હલો ફ્રેન્ડ્સ, આની આગળ આપણે આગળના વિડીયોમાં આયુર્વેદથી રોગ મુક્તિ થાય એના જે 4 તબક્કા છે એમાંના 2 તબક્કા આપણે જોયા. બરાબર. પહેલો તબક્કો તમે જોયો એ છે ડિસીઝ ટ્રીટમેન્ટ. બીજા પેરેગ્રાફમાં તમે જોયું ડિસીઝ પ્રિવેન્શન એટલે રોગને થતો અટકાવવો. હવે ત્રીજો તબક્કો તમારે જોવાનો છે. હવેના પેરેગ્રાફમાં હવે જે તમને ભણાવીશ, બરાબર, એ ત્રીજો તબક્કો છે. એ છે લાઈફ એન્હાન્સમેન્ટ એટલે જીવનને સમૃદ્ધ કેવી રીતે બનાવવાનું, કેવી રીતે લાંબુ આયુષ્ય જીવી શકાય, નિરોગી અને લાંબુ આયુષ્ય કઈ રીતે જીવી શકાય, એ આયુર્વેદ એનો ઉપાય આપે છે, આપણને સમજાવે છે. તો હવેના પેરેગ્રાફમાં આપણે એ જોઈશું. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. ત્રીજી કક્ષાની જે સારવાર છે એ જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે. જીવનને કેવી રીતે સમૃદ્ધ બનાવવું, જીવનને કેવી રીતે વધારવું, કેવી રીતે આયુષ્ય લાંબુ બનાવવું, નિરોગી અને લાંબુ આયુષ્ય કેવી રીતે જીવવું, એ આપણને આ ત્રીજો તબક્કો શીખવે છે. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. કે જેનો ઉદ્દેશ્ય શું છે તો કે આપણી જીવન શક્તિને ટકાવી રાખવાનું. વાઇટાલિટીનો અર્થ થાય છે જીવન જીવવાની શક્તિ. તો આપણી જીવન જીવવાની શક્તિને કેવી રીતે વધારવું, ઇમ્પ્રૂવ કરવું અને કેવી રીતે લાંબુ આયુષ્ય જીવવું, એનો માર્ગ આ તબક્કામાં આપણને સમજાવે છે. It does not merely prevent disease but shows us how to increase our positive energy. આ તબક્કામાં એ માત્ર આપણને રોગથી બચવાનું જ નથી શીખવતું, પરંતુ કેવી રીતે આપણી અંદર સકારાત્મક ઉર્જા, આપણી અંદર જે હકારાત્મક ઉર્જા છે એને કેવી રીતે વધારવી, આ તબક્કો આપણને એ શીખવે છે. એટલે પોઝિટિવ રહેવાનું શીખવે છે, બરાબર. નકારાત્મક વિચારો મગજમાં લાવવાના જ નહીં. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. જો કે આયુર્વેદનું લક્ષ્ય છે એ આરોગ્ય આપણું જાળવવાનું, રોગનું નિવારણ કરવાનું અને આપણને દીર્ઘાયુ બનાવવાનું, બરાબર, આપણને લાંબુ જીવન આપવાનું એ આયુર્વેદનું લક્ષ્ય છે. ત્રીજો તબક્કો એ આપણને જીવનને સમૃદ્ધ બનાવવું, એના માટે તમને સકારાત્મક વિચારો તમારે રાખવાનું શીખવે છે. ચોથો તબક્કો જોઈએ. તમારો ચોથો તબક્કો છે એ છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે સભાનતા, જાગૃતતાનો વિકાસ. ચોથા તબક્કામાં ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. હવે ચોથા તબક્કામાં આયુર્વેદની જે ચોથી તબક્કો છે એ છે જાગૃતતાનો વિકાસ કરવો. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આના માટે શું જરૂરી છે? તમારામાં જાગૃતતા ક્યારે આવશે, સભાનતા ક્યારે તમારી વધશે? તો આના માટે તમારા જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. હવે આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિકનો પૂજા પાઠ કરવાનું નથી કહેતો, ધાર્મિક પુસ્તકો વાંચવાની વાત હું નથી કરતો, બરાબર. આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. કેવો આધ્યાત્મિક અભિગમ એ જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ ઇટસેલ્ફ. તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે. વાક્યને જરા ધ્યાનથી સાંભળજો. તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે, મહત્વનું છે, પણ માત્ર તંદુરસ્તી એ આપણા જીવનનું છેલ્લું લક્ષ્ય નથી, એ અંત નથી કોઈ વાતનો, બરાબર. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ, બરાબર. તો ખરેખર પ્રોલોંગ, પહેલાં તો પ્રોલોંગ એટલે શું? લંબાવવું, વધારવું, બરાબર. તો ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. એનું લક્ષ્ય માત્ર એટલું નથી કે આપણા જીવન લાંબુ રાખવું, જીવનને લંબાવવું, અને આપણને જોઈએ છે ને એ વસ્તુઓ માટે બહેતર શક્તિ મેળવતા રહેવું, એટલા પૂરતું જ પર્યાપ્ત નથી. તમે જે મેળવવા માગો છો જીવનમાં, એ મેળવવા માટેની તમને ઉર્જા મળતી રહે, એનર્જી મળતી રહે, માત્ર આટલું જ લક્ષ્ય આયુર્વેદનું
નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે આપણી અંદર જે ઉર્જા છે એને કયા કામ માટે વાપરીએ છીએ, શા માટે વાપરીએ છીએ. બરાબર, એ બાબતને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. બહુ સરસ વાક્ય છે. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ, તમારી જાગૃતતા, જે સભાનતા છે, બરાબર, એ સભાનતાની જે ગુણવત્તા છે એ ખરેખર તમારા જીવન દરમિયાન તમને જે સભાનતા મળેલી છે એનું એ ફળ છે. બરાબર, આપણી ગુણવત્તા એ જ આપણને કંઈક કરી શકીએ છીએ એનું એ સાચું ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, અને એ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ દર્શાવવી. બરાબર, એ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. ધ એસેન્સ ઓફ, એસેન્સ એટલે સાર. એસેન્સ એટલે શું? સાર, સત્વ એમ. તો આપણે ખરેખર જે છીએ એનો એ સાર છે. તમે ખરેખર માણસ, ભગવાને છે ને બહુ સરસ આપણને જીવન આપ્યું છે. બરાબર, બધાને એક સારું સ્વસ્થ શરીર, તંદુરસ્ત શરીર અને વિકસિત મગજ સાથે જન્મ આપેલો હતો. તમે જન્મ્યા ત્યારે કોઈ રોગ લઈને જન્મ્યા નથી તમે. બરાબર, પણ જીવનશૈલી એવી છે, શહેરી જીવન આપણે એવું થતું ગયું. બરાબર, જેના કારણે શરીરમાં શારીરિક ને માનસિક, એક રિયલ ફેક્ટ તમને કહું, એજ્યુકેશનને લગતું મારા ફિલ્ડની જ ઉદાહરણ આપું તો પહેલાંના સમયમાં છે ને 6 વર્ષ પછી બાળક 6 વર્ષનું થાય ને ત્યાં સુધી એને રમવા દેવામાં આવતું હતું, અને 6 વર્ષ પછી એને શાળા કક્ષાનું અક્ષર જ્ઞાન આપવામાં આવતું હતું. બરાબર, 6 વર્ષનું બાળક થાય ને ત્યાર પછી એને ગુરુના આશ્રમે મોકલવામાં આવતો હતો ભણવા માટે. ત્યાં એને ધીમે ધીમે એને અક્ષર જ્ઞાન આપીને ભણાવવામાં આવતું હતું. એની જગ્યાએ તમે હવે જુઓ, હવે માન બાળક 2.5-3 વર્ષનું થાય એટલે મા બાપ એને સ્કૂલમાં મૂકી આવે. પ્રી સ્કૂલ, પ્રી પ્રાઇમરી સ્કૂલ, બરાબર, સિનિયર કેજી, પ્લે ગ્રુપ, સિનિયર કેજી, જુનિયર કેજી, આવું બધું શિક્ષણના કોઈ તબક્કા જ નથી. બરાબર, તમે કદી વિચાર્યું છે કે કેમ પહેલા ધોરણમાં 6 વર્ષની ઉંમરે જ એડમિશન મળે? એનું મૂળ કારણ એવું છે કે બાળક 6 વર્ષનું થાય ને ત્યાર પછી એની સમજ શક્તિ ખીલે, એ સમજી શકે. બરાબર, અને જે બાળકો ખરેખર, જે માતા પિતા આ સમજે છે ને, અને 6 વર્ષનું થાય ત્યાં સુધી બાળકને કમ્પ્લીટ એણે રમવા દીધું છે, એને એની રીતે એના મનમાં જે પ્રશ્નો થાય એનો યોગ્ય જવાબ આપ્યો હોય માતા પિતાએ સમજાવીને, બરાબર, થોડુંક અક્ષર જ્ઞાન બોલીને એને આપ્યું હોય, તો એવા બાળકોનો માનસિક વિકાસ સારો હોય છે. એની જગ્યાએ મા બાપ શું કરે છે? 2.5-3 વર્ષના બાળકને પ્લે ગ્રુપમાં મૂકી આવે, નર્સરી, સિનિયર, જુનિયર કરાવે, જુનિયર સિનિયર કેજીમાં મૂકી આવે, પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં. હવે ત્યાં એટલું બધું એમની પાસે કામ કરાવે, પેલું બાળક નાનપણથી જ છે ને ભણવા પ્રત્યે એનામાં અરુચિ આવી જાય, જે ધીમે 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 થતી વધતી જાય. 10માં-12માં આવે ત્યાં સુધી એ કંટાળી ગયો, આખો જિંદગી ભણ 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 ભણ, ત્રાસી જાય, કંટાળો કરે પછી અભ્યાસ પ્રત્યે. બરાબર, તો આપણી અંદર ખરેખર ઉર્જા, ભગવાને સારું મગજ આપેલું હતું, પણ છે ને બહારના વાતાવરણને, શહેરી જીવન એને બગાડી દીધું છે. બરાબર, યોગ્ય નથી આપણી પાસે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે મરી ન જઈએ ને, આપણું મૃત્યુ ન પામીએ ને ત્યાં સુધી આપણી સભાનતા જ એક એવી બાબત છે કે જે સતત આપણી સાથે રહે છીએ, આપણી સાથે લઈને ફરીએ છીએ. ઇટ continues to grow even when the body and mind decline. અને જ્યારે તમારું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે ને ત્યારે પણ તમારી જાગૃતતા એ તમારી સાથે જ રહે છે. Thus it is our great aid in the aging process. અને આમ ઉંમર વધવાની જે પ્રક્રિયા છે એ ઉંમર વધવાની સાથે સાથે આપણને મોટો સહારો આપણને મળે, આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. બરાબર, તો આ 4 આયુર્વેદના પ્રાથમિક તબક્કા થયા જેનાથી તમે તમારા શરીરમાં રોગ થતો
અટકાવી શકો છો. હવે લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. પાઠનો સાર આપેલો છે આપણને. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આયુર્વેદનું આ અંતિમ લક્ષ્ય છે. કયું લક્ષ્ય છે? કે તમને તમારા માનસિક રોગોમાંથી દૂર કરવું. વિચ એમ્સ એટ રિલેસિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. એનું મુખ્ય લક્ષ્ય છે આયુર્વેદનું કે તમને દરેક પ્રકારના જે દુઃખો છે તમારા, જે માનસિક તકલીફો છે તમારી, જે પીડાઓ છે એમાંથી તમને મુક્તિ અપાવી, તમારી અંદર હકારાત્મક ઉર્જાનો વિકાસ કરવો. આ આયુર્વેદનું લક્ષ્ય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. સાચી જાગૃતતા, સાચી સભાનતા, એનું અંતિમ લક્ષ્ય શું છે? તો કે તમારી અંદર જેટલા પણ માનસિક જે બીમારીઓ ઊભી થઈ છે, જે ડિસઓર્ડર, જે ગરબડો ઊભી થઈ છે, રોગો ઉત્પન્ન થયા છે, એનું સાચી પદ્ધતિએ ઈલાજ કરવો. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પણ ખરેખર એ શું દર્શાવે છે? તો કે એવું સમજાય છે કે આપણે સૌથી પહેલાં શું કરવું જોઈએ? આપણા મગજને, આપણા મનને અને એના કાર્યોને સમજવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. બરાબર, હજી પણ કંઈ મોડું થયું નથી. તમે આજથી પણ એની શરૂઆત કરી શકો છો. બરાબર, માણસ એવું શીખેલો જ છે કે ક્યારેય કોઈ કામ શરૂ કરવા માટે ક્યારેય મોડું થયેલું હોતું નથી. બરાબર. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આ જ દિશામાં આપણે આપણા જીવનના પ્રવાસને આગળ વધારવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં તમારું યુનિટ 4નું રીડ 1 પૂરું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા સુધીની જે સ્પેલિંગ્સ છે હું તમને લખીને સેન્ડ કરીશ, જે હોમવર્ક તરીકે તમારે લખી દેવાની છે.